હરે કૃષ્ણ. આજે ફરી એક વખત એક નવા ટૉપિક સાથે આવ્યો છું, જેની ચર્ચા આપણે આપ સૌ સાથે કરીશું. એની સૌથી મોટો અને મહત્ત્વનો પોઈન્ટ છે, એના વગર સંવર્ધન થઈ શકે નહીં. અને સંવર્ધન કરવા માટે આ પોઈન્ટો ક્યારે ને ક્યારે બ્રીડરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યા છે, જેથી ગાયોનું ભવિષ્ય પ્રબળ અને મજબૂત બન્યું છે. આજે આપણે વાત કરીશું ગાયોના સંવર્ધન વિશે અને બ્રીડિંગ વિશે. મુખ્યત્વે ગાયોના બ્રીડિંગના સંવર્ધનના 8 પ્રકારો છે, જેમાંનો એક પ્રકાર ડોમિનન્ટ જીન. ડોમિનન્ટ એટલે પ્રબળતા, ડોમિનેશન એટલે કે એનો મતલબ એ છે કે કાં તો મા તરફથી કાં તો પિતા તરફથી કોઈ પણ એક ગુણ સંતતિમાં જોવા મળે છે અને એટલો પ્રબળ હોય છે કે તમે નક્કી નથી કરી શકતા કે આ એનો ફાધર છે કે આ એનો સન છે. ડોમિનેશન હોય છે. એ પ્રબળતાને ડોમિનેશન કહેવાય છે અને એ ગુણને ડોમિનેશન કહેવાય છે.